ડીઝલ પૂરાયું છે આમાં. હજી બસ તો આવી નથી. બસ હજી આવી નથી આવી. હવે બસ આવશે. હા હા, હવે થોડીક વારમાં બસ આવી જાય. તો ભાઈજી બસ આવી નથી ને એમપી થી બસ આવે હે. એમાં ભાઈ કહે હે બસ કઈ પૂગી એટલે 1 વાગે પૂગશે. આ ભાઈ એમ કહે કે ભાઈ બસ હે ને 1 વાગે પૂગવાની છે. આપણે કેટલા વાગે ઉઠાણ? 12 થઈ ગયા હે. હમણાં અડધી પોણી કલાકમાં બસ આવી જશે. ત્યાં તો આપણે ચા પાણી પી લઈ તો બસ આવી જઈ. તો આવે હમણાં આવતો રે ભાઈ. હવે જયદીપભાઈ, હા ભાઈ, હજી બસ આવી નથી. હા, બસ આવે ને પેલા આપણે ચા પાણી પી લઈ. ચા પાણી પીવાય સૌ જાય. મિત્રોને મારે કહેવાનું એવું છે કે લાઈક, સબસ્ક્રાઇબ, કોમેન્ટ આ બધું કરતા રહ્યો મારા ભાઈ. એટલું તો હવે મેઘારાનું તમને વેરું હોય ને, એટલું તો વેરું આવી જ જાય. હાલો તો આપણે ચા પાણી પી લઈ. તો આપણે રિક્ષા પેસેન્જર આવી જાય. બસ ગોધરાથી આવી જાય. હા, એસટી આવી ગઈ. ભાઈ ચા તાજી છે ને? હા હા, તાજી છે. વાંધો નહીં. ભલે તું તારે. બસ બસ. અને બાપુની ચા આવો ભાઈ. બાપુની ચા આપણે વાર ખેરા નહીં કરી સ્ટોપ ચા પીવાનું. બીજે ક્યાંય નથી જતા. તો ફાઇનલી ગૌરીપુત્ર આવી ગઈ છે. એની માં સ્ટોપ કરી દે. લે આની કોર આવવા દે ભાઈ, આની કોર આવવા દે. બેઠા જ છીએ એમ વાઈટ જ જોઈએ. માટી થોડાક ઉતરે હે અહીંયા. હા, અહીંયા ભાઈ પાર્કિંગ કરીએ ભાઈ. કલાક થયા વાઈટ બેઠા હતા. આ બધા આવી જાય ને તો હક થાય. હા, શું કેવું તમારું? આવી છે હજી તો આમમાંથી હું ઓલા માલ ઉતારશે, ઓલું કરશે, રાહ કરશે. અડધા કલાક થી એમાં જ આવે દે. બાચકા હોય ને, માથે બાચકા હોય. માથે બાચકા હોય ભાઈ, કાઢવા પડે તો વાત લાગે. બાચકા બધા માથા તો ઉતારે. બાચકા બધા માથે તો ઉતારે ને પછી છોકરા બધા નીચે આ રિક્ષામાં નાખે. એટલે બાચકા કોઈ આ અટાણા કરવું બાચકા હોય ને ઘઉં ચોખાની હોય બધું પીને જામપર કો રવાના થાય. બરોબર. હા, પછી આગળ હવે ભાઈ ને કાને કોઈ આવવા દેવા વહેલી ને અમે ગઈ. હવે ભૂખા અહીંયા તમારી વાઈટ જોઈને બેઠા. કાલ આખો દી ભૂખ કાઢી ભાઈ. આ ધંધા જેવા. હે, કાલ 1 વાગે ઘરેથી નીકળો, 7 વાગે હાલતા થયા ત્યાંથી ચડિયા બધા બેઠા. 7 વાગે ખાધું બોલો. 1 વાગ્યા ઘરેથી નીકળો ખાધા વિનાનું. ખાવા નથી તો ઉતાવળ છે. હવે 7 વાગે ત્યાંથી રવાના થયો ને 8:30 ચેતા પરલી ગયો ને મેં ચાલુ. હાલો ભાઈ ગાડી લઈ લ્યો એમ કે ત્યાં લેવી ને. હાલો ભાઈ ત્યાં લઈને બીજું શું. અહીંયા આપણે ભાઈ ડીઝલ પૂરાયું હતું. અહીંથી ઓલી વાંગા આવ્યા છે તો ભાઈ અહીંથી લેતા જઈ. જાણે દો ભાઈ, જાણે દો. વાહ, કાંદો વારી છે. તો ગાઈસ ફાઇનલી આપણે ઘરે પૂગી ગયા છે ને. ઘરે પીધા ને તે કરતા વરસાદ ચાલુ થઈ ગયા. આપણે સોનપાટીએ ગયા હતા ને, હા આપણે ઓલા હતા થોડા મજૂર લેવા, બસમાંથી આવતા હતા. આવીને તથા અહીંયા ઘરે પી ગયા. તો રસ્તામાં થોડોક વરસાદ આવી ગયો હતો અને બસ જો અમે ઘરે પી ગયા અને તાતા વરસાદ ચાલુ જોઈ લ્યો. ધીમી ધારે ચાલુ થયો. આપણે હવે ખાઈ લઈએ ને. હવે વાગ્યા કંઈ 2:30 જેવું થઈ ગયું છે. તો આપણે પછી ખાઈ લઈએ. બહુ ભૂખ લાગી છે. અહીંયા આપણે વિડીયો કરીને પૂરો સમાપ્ત. હમણાં બહુ ઘણા દિવસ થઈ ગયા હતા મેં કે વિડીયો મૂક્યા નતા કે વ્લોગ નહોતું મૂકો. આજ મેં શું કરીને હાલો જેવો તેવો કરીને મૂકી દઉં. તો બસ ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક કરી દેજો.